હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. સો જેવું કે મેં તમને કીધું હતું કે હું તમને એક પ્લેસ પર લઈ જઈશ જે આપણે ફર્સ્ટ વિડીયોમાં વાત કરી હતી તમને. તો એ પ્લેસ પર અમે આવી ગયા છે અને તમને બતાવું છું. તો બની રહેજો વિડીયોમાં અને હું તમને બતાવું છું કે એ પ્લેસ શું છે એમ. ઓકે, સો ચલો આપણે જઈએ બહાર. જો આ જગ્યા છે, આ શું કહેવાય કે ફાર્મ છે જ્યાં આગળ મેં તમને કીધું હતું કે અહીંયા દૂધ મળે છે, જ્યાંથી અમે લોકો દૂધ લાવીએ છીએ. તો જુઓ તમે કેવું મસ્ત છે, તમે જોઈ શકો છો કેટલું મોટું ફાર્મ ને એવું છે, જોઈ શકો છો તમે. અને અહીંયા છે ને કે આખું દૂધ પ્રોડક્શન થાય છે અને દૂધ એટલું સારું હોય છે કે ના પૂછીને વાત. તો આપણે જઈએ દૂધ લેવા માટે. જો કે જોઈ શકો છો પવન બહુ છે આજે, લઈ જાઉં. નામ છે ફૂલમોર ડેરી ફાર્મ. જો ગાય હું ત્યાં ગયો હતો પણ મિલ્ક છે ને બધું ખતમ થઈ ગયું છે. તો જે ઓનર છે ને એ હમણાં મશીન વોશ કરવા માટે આવ્યા છે અને મિલ્ક છે ને નવું નાખશે, હમણાં બધું નવું ફરતી ફિલ કરશે અને પછી આપણને મળશે. તો હું તમને થોડી વારમાં હમણાં બતાવીશ કે અહીંયા કેવી રીતે મિલ્ક મળે છે. ઇટ્સ લાઈક અ વેન્ડિંગ મશીન. I'll show you in a few minutes. Okay. સી મારો છોકરો પણ આવ્યો છે, ત્યાં જો કારમાં બેઠા છે લોકો. અને તમે જોઈ શકો છો ફાર્મ ને મોટું છે ને કે ના પૂછે વાત. ઇટ્સ રિયલી બિગ. તો they have lots of like things and all that. See. તો ચાલો બધા અંદર જઈએ પાછા. આઈ થિંક વેન્ડિંગ મશીન હવે ચાલુ થઈ ગયું છે. સો લેટ્સ ગો બેક ઇનસાઇડ. આવો બધા મળીએ ત્યાં. વેન્ડિંગ મશીન છે, એમાં છે ને તમને શું કહેવાય બટર છે, પછી ક્રીમ છે, ખાલી ગ્લાસની બોટલો છે, બધું મળે. આ વચ્ચે જે તમને વ્હાઇટ કલરનું દેખાય છે મશીન સિંગલ સ્ક્રીનવાળું, એમાં તમને છે ને ફ્લેવર્ડ મળે. તો બધા અલગ અલગ પ્રકારના ફ્લેવર છે, તમને સ્ક્રીનમાં દેખાશે જો અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ કેવા બધા છે. પ્લસ તમને શું કહેવાય જો તમે અને પ્લસ તમને શું કહેવાય અહીંયા બાજુમાં છે ને તમને મિલ્ક ભરવાનું છે. તો તમારે છે ને મિલ્ક ભરી દેવાનું અને પછી શેક કરો તમે એટલે તમારો મિલ્કશેક જેવું બની જાય. જો આવી રીતે તમારે દૂધ ભરવાનું અહીંયા તમે પે કરો ને અને પછી તમે સિલેક્ટ કરો એટલે તમારે વેન્ડિંગ થઈ જાય તમારા બોટલની અંદર. અને બોટલ જે તમને દેખાય ને પ્લાસ્ટિકની એ તમને ફ્રીમાં મળે. પણ તમારે જો કાચની ને એવી બોટલ લેવી હોય તમારે ફ્લેવર્ડ મિલ્ક માટે તે તમારે પે કરવા પડે. હવે તમે આમાં 2 લીટરની ને 1 લીટરની બંને આવે, પણ તમે શું કહેવાય 1 લીટરમાં તમે નોર્મલ લોકો 1 લીટરમાં તમારું પેલું શું કહેવાય ફ્લેવર્ડ મિલ્ક બનાવતા હોય તો બોટલો તમને ફ્રી જ મળે અહીંયા. તમારે 1 લીટરની સાદીમાં બનાવવું હોય તો બી મળી જાય તમને. છે ને મસ્ત વસ્તુ. અને મિલ્ક તો તમે છે ને અમેઝિંગ મિલ્ક છે, આના જેવું મિલ્ક તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. અને બસ તમે દૂધ તો તમે છે ને પિયા કરો એમ, મતલબ એટલું સોલિડ ને મસ્ત દૂધ છે ને કે ના પૂછીને વાત. આવજો કોઈક દિવસ તમને મુલાકાત લેવાની મન થાય અહીંયા લેસ્ટર બાજુ આવો તો અહીંયા આવજો. 10 માઇલ છે અહીંયાથી લેસ્ટરથી, સિટી સેન્ટરથી. અને જરૂરથી ટ્રાય કરજો. જો કોઈને અહીંયા બાજુ આવવાનું થાય ને જો કોઈ લેસ્ટરમાં રહેતા હોય અને જોતો હોય વિડીયો તો તમારે શું કહેવાય આવવું હોય આ બાજુને ટ્રાય કરજો. તમારું નામ ફૂલમોર ડેરી ફાર્મ છે. થેન્ક યુ સો મચ. બાય. As I show you everybody, we bought milk as well, like about 5 gallons. See, I'll show you. It's like 5 gallons I bought. Normally કેવું કે હું 6 એક લઈ લઉં, બહુ ભીડ હતી આજે અને એક જ મશીન ચાલુ હતું. તો શું કહેવાય થોડી વાર રહીને મૂકવા માટે બીજા મશીનમાં પણ. તો એ વખતે ફરી મળશે બીજું પણ. હવે નેક્સ્ટ વીકમાં પાછા આવીશું અહીંયા. નોર્મલી હું અહીંયા આવતો જ રહું છું. આ તો શું કે તમને ટૂર કરાવવાની હતી એટલે થોડુંક આજે શું કે આજે આવ્યો છું. નોર્મલી હું મંડે કે ટ્યુઝડે આવું. એન્ડ ઓલ્સો આઈ થિંક અમે લોકો બહુ સાંજે હમણાં જવાના છે મંદિરે, તો તમને મંદિરના પણ દર્શન કરાવીશું. તમે શું કે આવજો. અમે શ્રીધામ હવેલી છે અહીંયા લેસ્ટરમાં, ત્યાં જવાના છે. તમને દર્શન કરાવીશું ત્યાં આગળ. તો સ્ટે ટ્યુન, સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ કમેન્ટ.
and share the video. Bye bye.